નમસ્કાર ખાખી વીરો, સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। જે પણ લોકો અત્યારે ખાખીમાં પોતાનું જે કરિયર બનાવવા માંગે છે, પોતાનું ભવિષ્ય બનાવવા માંગે છે, તે તમામ લોકોને નમસ્કાર। આજનો વિડીયો છે તમામ જે ખાખીના શૂરવીરો છે કે જેમનું એક જ લક્ષ્ય છે માત્ર ને માત્ર ખાખી, અને ખાખી મેળવવા માટે હવે જે કહેવાય ને કે ભાઈ નદીના કાંઠા ઉપર ઊભા છીએ, હવે નદી પાર કરવાનો સમય આવી ગયો છે। તો આજે આપણે ખાસ કરી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની ફાઇનલ પરીક્ષા પૂરી થઈ ગયા બાદ જે પરિણામ આવવાની અત્યારે સંભાવના અત્યારે દેખાઈ રહી છે, અને સાથે સાથે ફાઇનલ આન્સર કી પણ આવી ગઈ અને તમારા માર્ક પણ તમે લોકોએ જોઈ લીધા છે। તે પછી એક જ પ્રશ્ન મનમાં ઉદ્ભવે છે કે ભાઈ મેરિટ કેટલું રહેશે, તો એના વિશે આજે આપણે વાત કરવાના છીએ। આન્સર કી અને માર્ક આવી ગયા છે, તો દરેક ઉમેદવાર છે એમના મનમાં એક જ સવાલ, એક જ મગજમાં એક જ પ્રશ્ન ઘૂમા રાખે છે કે જે એમની ઊંઘ પણ હરામ કરી દે છે। તો એ પ્રશ્ન છે કે ભાઈ હવે શું આ વખતે મારો વારો આવશે કે કેમ, મારો સ્કોર સેફ છે કે નહીં। તો આના વિશે આજે આખા વિડીયોમાં આપણે ડિટેલ એનાલિસિસ સાથે આવ્યા છીએ, જેને કારણે તમને તમામે તમામ પ્રકારની માહિતીની ખબર પડી જાય। તો મિત્રો આપણે એક પછી એક બાબતથી આગળ વધીએ છીએ। મિત્રો આ વખતની પરીક્ષામાં સૌથી મોટો વળાંક એ છે કે ગ્રાઉન્ડ તો ગઈ વખતે પણ નહોતું, પણ આ વખતે પણ ગ્રાઉન્ડ જે છે એટલે કે ગ્રાઉન્ડ હતું, પણ ગ્રાઉન્ડ જે છે માત્ર ક્વોલિફાઈંગ હતું। તો એનાથી શું થાય છે કે ભાઈ માત્ર ગ્રાઉન્ડ નથી તો એના માર્ક પણ ઉમેરાણા નથી, બરાબર। જે ફાઇનલ પરીક્ષા આવે છે તો એના માર્ક પણ ઉમેરાણા નથી। તો આ વખતે દોડના માર્ક ફાઇનલ મેરિટમાં ઉમેરાણા નથી, એટલા માટે માત્ર ને માત્ર લેખિત પરીક્ષાના માર્ક ઉમેરાણા છે। આનાથી શું ફાયદો થયો છે અને શું ગેરફાયદો થયો છે આગળ આપણે વિડીયોમાં ચર્ચા કરીશું। હા, તમે બરોબર સાંભળ્યું, ફાઇનલ મેરિટ સંપૂર્ણપણે અને માત્ર તમારી લેખિત પરીક્ષાના માર્ક્સના આધારે જ બનવાનું છે। આ નિયમના કારણે આખું ગણિત બદલાઈ ગયું છે। હવે આપણે વાત કરીએ છીએ આગળ। આજે હું તમારી સામે પુરુષ અને મહિલા બંનેનું તમામે તમામ કેટેગરી મુજબનું એવું સચોટ અંદાજિત મેરિટ લિસ્ટ મૂકવા જઈ રહ્યો છું કે જો તમે આની આજુબાજુ પણ હશો તો પણ તમે માની શકો કે તમારો ઓર્ડર પાક્કો છે। હવે આપણે એ વાત કરીએ છીએ જે માત્ર લેખિત પરીક્ષાના ડેટા અને એનાલિસિસ પર આધારિત છે। જો તમે આ વિડીયોને એક પણ સેકન્ડ મિસ કર્યો તો તમે અસલી જે કોમ્પિટિશન છે એ સમજવામાં બહુ મોટી ભૂલ કરી બેસશો। ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને લાઈક પણ કરી દેજો। મિત્રો ડાયરેક્ટ આંકડા જોતા પહેલા તમારે એ પણ સમજવું પડશે કે માત્ર લેખિત પરીક્ષાના આધારે જ્યારે મેરિટ બને ત્યારે કેવા ફેરફાર થાય। એના મુખ્ય 3 પાસા છે। પહેલું પાસું, જે વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડમાં ખૂબ સારા હતા પણ લેખિતમાં એવરેજ રહ્યા છે તેમને આ વખતે દોડના વધારાના માર્ક્સનો સપોર્ટ નહીં મળે, એટલે સ્પર્ધા સંપૂર્ણપણે પેપરના સ્કોર પર આવી ગઈ છે। પોઈન્ટ 2 એટલે કે બીજું પાસું, પેપરનું લેવલ અને નેગેટિવ માર્કિંગ। ટાઈમ મેનેજમેન્ટ ન થવાને કારણે ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ પણ પેપરમાં ધાર્યા માર્ક્સ નથી લાવી શક્યા। અને ત્રીજું અને સૌથી ઇમ્પોર્ટન્ટ એવું પાસું છે કે જે કેટેગરી વાઇઝ સીટોની વહેંચણી છે। આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને લેખિત પરીક્ષાના આધારે જે આંકડો બને છે એ હવે હું તમારી સામે મૂકવા જઈ રહ્યો છું। સૌથી પહેલા આપણે વાત કરીશું પુરુષ ઉમેદવારોના અંદાજિત કટ ઓફની। જનરલ અને પુરુષ ઉમેદવાર છે તો એમને 127 થી 132 ની આજુબાજુ જો તમારો સ્કોર થતો હોય, 132 ઉપર થાય છે તો સૌથી સારી બાબત છે, પણ 127 થી 132 ની આજુબાજુ જો તમે થતા હોય તો તમે જે છે સુરક્ષિત તમે તમારી જાતને માની શકો છો। હાલમાં ઇન્સ્ટાગ્રામ અને ઘણા બધા એવા સોશિયલ મીડિયા છે કે જ્યાં એવી વાતો સંભળાય છે કે ઊંચું કટ ઓફ જશે, ઊંચું મેરિટ અટકશે, પણ મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે, પેપર કેવું હતું, પેપરમાં કેટલી ભૂલો હતી એ પણ આપણે જાણીએ છીએ। અને જો કદાચ જે ગ્રેસિંગ માર્ક્સ મળે છે તો 4-5 માર્ક વધારે થાય છે, તો આમાં એક વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ 5 માર્ક માઇનસ અને 5 માર્ક પ્લસ એવું ધારીને તમારે ચાલવાનું છે। એટલા માટે જો તમે 132 સુધી પહોંચી જાઓ છો અને તમારે ગ્રેસ માર્ક મળી શકે એમ છે તો વેલ એન્ડ ગુડ છે, એટલે આ બાબત એક ધ્યાન રાખવાની છે।
ત્યારબાદ જો AWS પુરુષ ઉમેદવારની વાત કરીએ તો 123 થી લઈને 128 સુધીનું તમારું કટ ઓફ અટકી શકે છે. SCBC પુરુષ ઉમેદવારની વાત કરીએ તો 125 થી લઈને 130 સુધીનું તમારું જે છે એ કટ ઓફ અટકી શકે છે. SC પુરુષ ઉમેદવારની વાત કરીએ તો 120 થી 125 સુધી. ST પુરુષ ઉમેદવારની વાત કરીએ તો 92 થી લઈને 97 સુધીનું તમારું મેરિટ કટ ઓફ છે એ અટકી શકે છે. હવે આપણે વાત કરીએ મહિલા ઉમેદવારોની. જનરલ મહિલા ઉમેદવાર હોય તો એમને 109 થી 114 સુધી જે છે તમારો કટ ઓફ અટકી શકે છે, એટલે તમારા ફાઇનલ મેરિટમાં આવવાના ચાન્સીસ ઘણા બધા વધી જાય છે. AWS મહિલા ઉમેદવારની વાત કરીએ તો 99 થી 104. SCBC મહિલા ઉમેદવારોની જો આપણે વાત કરીએ તો 107 થી લઈ અને 112 સુધીનું અટકી શકે છે. SC મહિલા ઉમેદવારોની જો વાત કરીએ તો 98 થી લઈ 103 સુધીનું અટકી શકે છે. ST મહિલા ઉમેદવારોની જો વાત કરીએ તો 81 થી 86 જેટલું એમનો કટ ઓફ અટકી શકે છે. હવે સાથે સાથે કઈ કેટેગરી કદાચ બાકી રહી જતી હોય તો એ પણ કમેન્ટ કરજો. અમારી પાસે માહિતી છે તો અમે તમને એ પણ માહિતી મોકલવાનો પ્રયત્ન કરશું. બીજું, જે પણ મિત્રો એવું ધારે છે કે હું અહીંયા સુધી નથી પહોંચી શકતો તો કોઈ વાંધો નહીં, બીજી ભરતી લોડ થઈ રહી છે, નવી ભરતી આવી રહી છે, તો એ ક્યારે આવશે એના વિશે પણ આપણે વાત કરીશું. જો નવી ભરતીની રાહ જોઈને બેઠા હોય તો કમેન્ટમાં ખાસ કરી લખી દેજો ન્યૂ ભરતી વેઇટિંગ, બરાબર? આવું એક ખાસ કમેન્ટ કરી દેજો, અથવા તો ગુજરાતીમાં લખી નાખજો કે નવી ભરતી માટે અમે તૈયાર છીએ. તો મિત્રો, માત્ર લેખિત પરીક્ષાને આધારે પુરુષ અને મહિલાઓનું આ કેટેગરી વાઇઝ એનાલિસિસ જોયા પછી એક વાત તો સાબિત થઈ ગઈ કે દોડના માર્ક્સ ન ઉમેરવાને કારણે આ વખતે લેખિતના એક માર્ક પર બહુ મોટી ફાઇટ થવાની છે. જો તમારા માર્ક્સ આ અંદાજિત કટ ઓફ કરતા 2 થી 3 માર્ક્સ ઓછા હોય તો પણ હિંમત હારવાની નથી, કારણ કે આ એક ચોક્કસ તારણ છે. ઓફિશિયલ લિસ્ટ હજુ બાકી છે, પરંતુ આખા ગુજરાતના કોન્સ્ટેબલના ઉમેદવારોનો એક સાચો અને સચોટ સર્વે કરવા માટે મારે તમારી એક નાની હેલ્પ જોઈએ છે. મિત્રો, આ જે એનાલિસિસ કરેલું છે એ એકદમ સચોટ છે, પણ હજુ પણ વિશેષ આપણે કહેવાય ને છે જડ સુધી પહોંચી શકીએ તો એના માટે તમારે થોડી મદદ કરવાની છે. આટલા માર્ક હોય તો તમે સુરક્ષિત છો, છતાં પણ ઘણા બધા લોકોને હજી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરશે, સર મારે આટલા થાય છે, આટલા થાય છે. એટલા બાબતે હજુ પણ કહું છું, હજુ પણ આપણે વિશેષથી ઊંડાણમાં મૂળિયા સુધી પહોંચવું હોય તો તમારે એક મારે હેલ્પ કરવાની રહેશે. તમારે મને એક હેલ્પ કરવાની છે. શું હેલ્પ કરવાની છે? તમારે અત્યારે જ નીચે કમેન્ટ બોક્સમાં જવાનું છે અને કોઈ પણ શરમ રાખ્યા વગર તમારી કેટેગરી, તમે પુરુષ છો કે મહિલા, અને તમારી લેખિત પરીક્ષામાં અંદાજિત કુલ કેટલો સ્કોર થાય છે એ તમારે કમેન્ટ કરવાની રહેશે. બધા જ મિત્રો પ્રામાણિકતાથી કમેન્ટ કરજો, જેથી આપણને વધુ સ્પષ્ટ આંકડો મળી શકે. વિડીયો ગમ્યો હોય તો દિલથી એક લાઇક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો, અને ખાસ કરી જો તમે કે વોટ્સઅપમાં એક્ટિવ છો પોલીસ કોન્સ્ટેબલના ગ્રુપમાં તો આ વિડીયો ખાસ ત્યાં સુધી પહોંચાડી દેજો, કારણ કે ઘણા બધા લોકો ઘણા સમયથી જે છે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા ઉપર અથવા તો કોઈ પણ લેવલે અથવા તો આપણી ચેનલ ઉપર કમેન્ટ કરતા હતા કે સર કોન્સ્ટેબલ માટે મેરિટનો કોઈ વિડીયો લાવો. તમે કદાચ જોઈ શકશો આપણો છેલ્લા કેટલા સમયથી કોન્સ્ટેબલ બાબતે કોઈ પણ વિડીયો આવેલો નથી. માત્ર ને માત્ર ઉમેદવારોની કમેન્ટ આવી છે કે સર ઘણા સમયથી અમે ઘણા બધા મૂંઝાઈ છીએ કે ભાઈ મેરિટ કટ ઓફ છે કેટલું રહી શકે, એટલા માટે આજનો આ વિડીયો ડેડિકેટેડ એ ઉમેદવારો માટે બનાવેલો છે કે જેમને ખ્યાલ આવે કે ભાઈ ખરેખર હું જે છે પરીક્ષા મેં આપી છે તો હું નોકરીમાં લાગીશ કે નહીં લાગી શકું. જો નથી લાગી શકું એમ તો હવે નવી ભરતી માટે તૈયારીમાં લાગી જાઓ. હાલમાં કંડક્ટરનું તમે કદાચ ફોર્મ ભર્યું હોય, ના ભર્યું હોય, કોઈ વાંધો નહીં. ફોરેસ્ટની ભરતી આવે છે તો એમાં પણ તમે જે છે તમારી તૈયારી સારી કરો અને એમાં પણ તમે લાગી જાઓ છો, કારણ કે કોન્સ્ટેબલ અને કંડક્ટરમાં ઝાઝા સિલેબસમાં કંઈ ફેરફાર દેખાતો નથી, બરાબર? ખાલી એક મોટર વ્હીકલનું આવે છે, બાકી જે ST ને લગતી બાબતો છે બાકી લગભગ બધું સમાન છે. એટલે કે કોન્સ્ટેબલની તૈયારી છે તમે કંડક્ટરમાં લઈ જઈ શકો છો. કંડક્ટરને જો તમે ટેસ્ટ સિરીઝ આપી છે તો ટેસ્ટ સિરીઝ તમે ડિસ્પ્લે પર જે જોઈ રહ્યા છો એ ટેસ્ટ સિરીઝ ચાલુ જ છે, બરાબર? તો ત્યાંથી તમે જોડાઈ શકો છો. બાકી પ્લે સ્ટોરમાં જે ટ્રીક નોલેજ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો તો આમાંથી તમે ડાયરેક્ટ જે છે કંડક્ટરની ટેસ્ટ સિરીઝમાં જોડાઈ શકો છો. તો બસ મિત્રો, અહીંયા સુધી આજનો વિડીયો રાખીએ છીએ. પસંદ આવ્યો તો તમે લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી પણ ખાસ શેર કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. અબ કી બાર ખાકી પાર.